હેલો ગાઈસ, વેલકમ ટુ અમદાવાદ ઇન ઓસ્ટ્રેલિયા ચેનલ. તો આજે મધર્સ ડે છે ઓસ્ટ્રેલિયામાં. તો યોમ મમ્મા માટે કંઈક સરપ્રાઈઝ મીન્સ મધર્સ ડે કાર્ડ બનાવ્યું છે, એમને સ્કૂલમાં બનાવે છે. તો એ હમણાં મમ્માને આપવાનું છે, એની મમ્માને આપવાનું છે. અને પછી આજે અમે મધર્સ ડેના દિવસે કઈ રીતે સેલિબ્રેટ કરીશું એ બધું આ વિડીયોમાં આપણે કવર કરીશું. તો જે હાલ ઉઠ્યા છીએ, તો હવે તૈયાર થઈને પછી જોઈએ યોમ ક્યારે મમ્માને સરપ્રાઈઝ આપે છે, એટલે આપણે જોઈએ. હેપી મધર્સ ડે. થેન્ક યુ. તો યોમે કાર્ડ બનાવે છે સ્કૂલમાંથી, એ લોકોને બનાવડાવ્યા હતા. કર્યું છે યોમે. ફ્લાવર. અને આ શું છે? મારા ખાલી ગ્રીન દાઢી ના હોય એટલે મેં આવું કરી દીધું. ઓકે, ઓરેન્જ કલરની ડાળી. ઓકે, આ લવ ટુ પીસીસ. પછી આ શું રાખ્યું છે? આ શું રાખ્યું છે? મને ખબર નથી. આ યુ આર લવિંગ. એટલે મેં સાચું કીધું તું. આ મધર્સ ડે માં કાર્ડમાં મેં લખ્યું નાવાજ. માય mom's name is. mom's નું નામ ને લખાયું છે લોપા છે. યોમે ડ્રો કર્યું છે. કોણ યોમ છે કોણ લોપા છે તમે જાતે કરજો. નિશાસન એવું તો કીધું એના સ્ટાર્ટ થાય છે એવું તો. બધા નામ કેવું જોઈએ ને. માય mom's job is giving things to everyone. The best food she cook is pasta. Her favorite food is spicy food. She likes to drink water. મમ્મા વોટર જ પીવે છે, બીજું કંઈ નહીં પીતી. નામે લખ્યું છાસ છે. પીવે ને મમ્મા? મારું નામે કેમ લખ્યું છે? તે તારું કાર્ડ છે. She likes to play together. My mom makes me laugh when she plays with me. I love my mom because her skin is very soft. તો યોમ શું ગિફ્ટ લાવ્યો છે? શું ગિફ્ટ લાવ્યો છે? આમાં શું છે? શું વાત કરી નાખો તાર? ના કહી શકાય, સરપ્રાઈઝ છે. ઓ સાબુ છે, સોપ છે. કેટલા ડોલરનો આવ્યો તો યોમ? મને ખબર છે સ્મેલ મેં લીધું છે એટલે લેતા પહેલા સ્મેલ કરે નહીં યોમે. એટલે મને ખબર છે એ સારી સ્મેલ આવશે. યોમ તે કેટલા ડોલરમાં પરચેસ કર્યો તો? $2. $2. હમ. Thank you, Yom. નંબર તું તો ના લખ્યું, ખાલી $2 છે. આનાથી તને નહીં કરાઈશ. કેમ એ તો તારો સોપ કહેવાય. એવું તને ના કરે? પેલા બાથરૂમમાં પેલા બાથરૂમમાં પપ્પા યુઝ કરી શકે? ના તારા એ પેલું થોડુંક બતવાયો એ સોપ પપ્પા યુઝ કરશું જે આપણે બધા એ છોડીને કરતું હોય બાથરૂમમાં. ઓકે તું આ યુઝ કરી શકે એમ તો થઈ શકે. ઓકે, થેન્ક યુ યોમ. તો અમે આ મંદિરમાં આવી ગયા છીએ. આજે હવે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવાનું છે. આ થાળીને બધું તૈયાર કરી દીધું છે. લોપા આવી ગઈ છે. તો આ છોકરાઓ આવશે અને પછી લોપાનું પૂજન કરશે. ક્યારે એની આરતી કરવાની મમ્માની હે ને? બસ એટલે હવે અમે એ બધું કરીશું, તમને પણ બતાવીશું વિડીયોમાં. યોમ આવી જા. યોમ યોમ ચાલો કર દો ભગવાનને. ચાલો આંગળીથી બેઠું આંગળીથી. એ મમ્માને કરવાનું હા, પણ પહેલા ભગવાનને. હું ગમે તે કરો છો. આંગળી આ જો ને. ચલો આંગળી. હા હા, હમણાં ચોખ્ખા લૂછી દઈશું. ચલો રેનું ચાલો આ કરો. કંકુલા લગાવો બેટું. ચોખ્ખા લગાવો છો. ચોખ્ખા લગાવો. ઓકે જેને હા રીતે હાથમાં લઈ યોમું કરે ને એવું કરો. ઓકે એનું રાઈટ હેન્ડથી. હા, યોમ રાઈટ હેન્ડથી. કેમ નીચે પડતા છે ને છોડતા? બસ.
પણ આ ફૂલને બીજમાં કોઈ પડશે ચલો હવે મમ્માને ચાંદલો કોણ કરશે હતી રે હવે એનું મમ્માને ચાંદલો કરે છે મમ્માનું પૂજન કરે છે ચાલ કંકુ લગાવો ચોખા લગાવો યો આઈ જા તા ચાંદલો કરવા મમ્માને આઈ જા Thank you. ચલો આઈ જાઓ બધાને ચાંદલો કેમ કરવાનો રાઈટ હેન્ડ છે ને બરોબર આ રાઈટ હેન્ડ છે ચલો કરો ચાંદલો રેની કરે ત્યાં નહીં કરે. હવે ચોખા લગાવો ચોખા લગાવો ચોખા મારા શાંત ઉપર હું કરી ચલો હવે છે ને બંને હાથમાં ફૂલ લગાઈ દો. બે હાથથી ફૂલ પકડી રાખો લે ચોખા લગાવો છે આ તેનીનો શાંતો છે લગાવો ચોખા ચાંદલો કરી દીધો બેટી ચોખા લગાવો વાત થઈ ગયો બસ બસ લો બંને આમ હાથ રાખો આમ બંને હાથ રાખો ખોબો ધરો હા રેનુ ખોબો ધરો ખરા ખોબો ધરો ખોબો બે હાથ દે ને ધરા કરો માથે નાખો બંને હા નાખો હા અરે આને શું કરવાનું હવે હવે આપણે આરતી કરવાની તારે મમ્માની કરવાની ઉભો થા બેટું કઈ ના થાય મમ્માની કરો આમાં મમ્માની આરતી કરો હવે મૂકી દેજે જે આગળ હા મમ્મા ચોકેટ ખલાવો યો મમ્મા ચોકેટ ખલાવો પછી મમ્મા તમને ખલાવશે બાકી કેમ ના ખાય હવે હું બને ખવડાવું. રહેતી હો. બીજી સાઈડથી ખબર મમ્માને એટો અહીંયા આવતી રહે ને ફોટો પાડી અહીંયા ઉતારવાની કેમ મૂકી દીધું લો હવે લે ચોકલેટ લે અને અવતારો મમ્મા જોડે ફોટો પાડી આપણે એ કેમ પણ પકડ ને લાવ મૂકી દો આમાં લાવ મૂકી દો પછી આપું હો ફોટો પાડો અવતારે તમે ખરા માં બંને કિસી કરો મમ્માને ખાવાની ચાલુ જલ્દી નંદ બંને કિસી કરો ફરીથી જોડે જોડે 1 2 3 ચલો હવે છે ને હું બોલ કહું એમ બોલવાનું છે ઓકે અહીંયા આવો અહીંયા ઉભા રહો હું કહું એમ બોલવાનું છે આમ ઉભા રહો હાથ જોડો યો આમ ઉભો રહે હાથ જોડો હવે બોલો માતૃ આખું દેવો પાપ આમ ઉભો રહે શાંતિથી જો બોલો માતૃ આખું દેવો દેવો ભવ માતાને દેવ સમાન જાણો બોલો માતાને બોલો રે દેવ સમાન જાડા જાણો હવે મમ્માને પગે લાગો પગે લાગો નીચે નીચે દંડવત કરો હા જોમ પગે લાગો છોકરો જોમ પગે લાગો ચલ પગે લાગો પગે દંડવત કરો દંડવત કેવી કરવાના આખા કરો આખા હા અવતારે હજી કરો ચાલો ફિનિશ વેરી ગુડ વેરી ગુડ આજે મધર્સ ડે છે તો જો બંને કિડ્સ આજે મધરને લંચ કરવા લઈ આવ્યા છે અમે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર આવ્યા છીએ જેમાં અનલિમિટેડ બુફે રાખ્યું છે તો અમે આવ્યા છીએ બંને કિડ્સ લઈને આવ્યા છે મધરને મમ કરાવવા માટે ખાવા દે તો સારું છે શાંતિથી ખાવા દેશે અત્યારે બખાડો ચાલુ છે રેડું શું ખાય છે અરે ક્યાં છે ઓરેન્જ પતી ગઈ છે હા અટકી બચી કેવી લાગે ઓરેન્જ યમી યમી પપ્પાને આપો રેનું ક્યાં ગયું તું બાબા ગયું તું હમણાં ના ક્યાં ગયું તું શોપિંગ કર્યા શું શોપિંગ કર્યું
શું શોપિંગ કર્યું? સોક્સ લીધા અને શૂઝ લીધા? કેમ ના લીધા શૂઝ? એ મમ્મા શું બનાવે છે રેની માટે? મમ્મા શું બનાવે રેની માટે? શક્કરપારા? પક્કરપારા ને શક્કરપારા. બક્કરપારા શક્કરપારા. હે મમ્માને કીધું આજે હેપી મધર્સ ડે કીધું? મમ્માને આરતી ઉતારી હતી? ઉતારી હતી ને? બધાએ જોઈ વિડીયોમાં તે આરતી ઉતારી હતી. બધા એવું કે છે રેની તો બહુ મસ્ત કામ કરે છે એવું કહેતા હતા. હે બધા કમેન્ટમાં એવું લખશે રેની ગુડ વર્ક. બધા લખજો હો ભાઈ કમેન્ટમાં. રેની ગુડ વર્ક એવું લખશે બધા હો. આપણે જોઈએ કોણ કોણ લખે છે હો. હે ને બધાને બાય બાય કહી દો હવે ચલો. ફ્રાય કે શીખા દો. હા કે સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ કહી દે. હા તમને આજનો વિડીયો કદાચ ગમ્યો હશે. આજે હું મધર્સ ડેનું સેલિબ્રેશન કર્યું પછી બપોરે લંચ કરવા ગયા હતા અને હવે અમે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. અને હું નેક્સ્ટ વિડીયો એઝ સુન એઝ પોસિબલ હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. તો મને પણ સપોર્ટ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી આવજો. બાય બાય. બાય બાય કહી દો ફરીથી. બાય બાય કહી દો. બાય બાય. ફ્લાઇંગ કિસ કરી દો. હા